કીધું ને તો ચોક તો કરી દીધું કે આ માઇક તાજ છે. માફ કરશો તમારા દીકરા તરીકે બે હાથ જોડીને માફી માંગુ છું તમારી કે મારા શબ્દથી મારે જે મારા મોઢેથી બોલવું પડ્યું અને એમાં ક્યાંક ભૂલ થઈ હોય તો બે હાથ જોડી ત્રીજું માથું નમાઈ તમારા પગના ચરણોમાં વંદન કરું છું. પણ એક વિનંતી કરું છું, જ્યાં સુધી નિર્ણય ન થાય, સર્વસંમતિ ના થાય ને ત્યાં સુધી કોઈને ઉઠવાનું નથી. વચન આપો બધા સદારામ બાપુની જે બોલી બોલો સદારામ બાપાની. આ તમે વચન આલો હજાર અમે ઉઠીશું નહીં કોઈ. ના ગમે તોય ના ઉઠતા અને ગમે તમારી પૂરેપૂરી સંમતિ થશે ત્યાં સુધી આપણે ચર્ચા ચાલુ રહેશે. આદરણીય ધારાસભ્ય સાહેબને વિનંતી કરું, નવીનજી સાહેબને, કે વિષય મૂકે. કોઈની કઈ ભૂલચૂક થતી હશે તો આજ પૂરી સુધારી નાખવાની છે, પણ મારા બાપ શાંતિ રાખજો. આદરણીય નવીનજી સાહેબ બોલો સદારામ બાપાની જય. બરાબર આવી નહીં ભલામણા કાયમ કહું કે જય એટલે વિજય. અને ઠાકોર સમાજનો પવિત્ર ધામ, આપણું આસ્થાનું કેન્દ્ર ઓગળધામમાં બંધારણ બન્યું. સદારામ બાપુની સાક્ષીએ ને 3 જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, સાથીઓ, માતાઓ પણ મોટી સંખ્યામાં. એટલે જયનાથ કરો, આનંદ થઈ જાય. બોલો સદારામ બાપાની. ખૂબ સરસ મિત્રો, મારે સૌ પ્રથમ તો આપને 2 હાથ અને ત્રીજું માથું નમાવીને મારે વાત કરવાની છે. સૌ પ્રથમ ક્યાંક ને ક્યાંક લવિંગજી ધારાસભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય. એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ શું. આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. મગનજી બેઠા વાત સાંભળી લો. એક દિવસે હું અહીંયા વહેલો આવ્યો. રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું, મને કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો. એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા, બીજા નહીં. આ રહ્યા ઈદા પૂછી દો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને હું હતું, બંધારણ તૂટ્યું નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને હું લાગે. આ મારો વિડીયો કાપ્યો છે, તમે જોઈ લેજો કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપી કાપીને કદાચ લેતા હોય. તમારે આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરો 2 હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પસંદ કરું. પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેનજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે, એટલે તમારે નમન કરો ને વંદન કરો. હાથે હાથે 2 હાથ જોડીને માફી માંગો. કદાચ લવેનજીની કોઈ ભૂલથી હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. લવેનજી ઠાકોર, લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલાવાણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માતર કસોરું કોઈ દી ન થાય. લવેનજી જેવા હો લવેનજી
તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ના જવાય સભામાંથી. કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલ્લે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે ભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે. હું તૈયાર, માફી માંગવા તૈયાર. તમને શું વાત છે? અરે લવેંગજીનો દંડ કરવો હોય તો તૈયાર શું ભરવા? કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે છે, મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે. પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું, ઉઠતા નહીં મહેરબાની કરીને. એટલે તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે. આ મીડિયા વાળા કે છે કામ શું? એટલે લેતા નહીં મહેરબાની કરીને. આ સાચી વાત કહેવાનો મને કાયમના માટે. પણ તમે જે કોઈ કરવાનું છે બોલો, કે આમ કરવું છે, તમારે દંડ ઓછો પડ્યો છે, કે આમ કરો તો એ કરવા તૈયાર. મગનને ઉભા થઈને માફી મંગાવવી છે, છતાં પણ માફી મંગાવવી હોય તો પણ તૈયાર. પણ બંધારણ ના તૂટે મારા બાપ. આ તો 3 જિલ્લાના ઠાકોરોએ બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું. તમને કહું, આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી. 2 મહિના એમાં યોગદાન આપ્યું છે. શું કેટલા આયા, કેટલા દમ્યા, કેટલા ભૂખા ગયા, કોઈ ઉગારો નથી કર્યો. એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી. અમે બધા ભેગા થઈ અને અમે બંધારણને તોડીએ. મહેરબાની કરીને તમારે 2 હાથ જોડીને વિનંતી કરું, કાં તો તમે એમ કહી દો અત્યારે કે આ તમે બેઠાઈ કરો, અથવા તાલુકાની સમિતિને આલવું હોય તો તાલુકાની સમિતિ કરે, પણ એનો નિર્ણય હોવો જોઈએ ભલામણા. નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે એ કરો, તોય અમે જાહેરાત કરી સમજી. બરાબર ને? પણ મહેરબાની કરીને ઉઠી જવાય નહીં. અને હવે આ ભેરાભેરી 2 વાતો કરી દઉં. બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આપ્યા મને કે લવેંગજી તમે બંધારણ કર્યું ને, આ તો આખા ગુજરાતમાં તમારી વાહ થઈ ગઈ. બીજી સમાજો પર તમારું બંધારણ પાડેલી, ચૌધરી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો, માલધારી સમાજ, રબારી સમાજ, આ તમારું બંધારણ પાડવા માંડ્યા. અને બીજા બધાએ કીધું કે ઓઢામણા બંધ કર્યા, વાસણ બંધ કર્યા, દાગીના અમારું શું. અમુક બજાર વાળા કે માતાજીના બસ. એટલે ક્લિયર વાત છે, જેટલાય આમાં લાગ છે. પણ સમજો, આ દિલથી કહું છું, ઠાકોરાના કરોડો રૂપિયા બચવાના, કરોડો રૂપિયા. અને ઘણા લગ્નમાં હું જોવા છું એ પડલામાં મેં જઈને જોયું છે. એ સારી વાત કોઈ મારા યુવાનો નથી કેતા, તું ખાતે કેવું પડે, કેમ નથી કેતા? લવેંગજીએ ઉભા ખીચડી ખાધી બંધારણની. એટલે મહેરબાની કરીને આ નક્કી કરજો કે અમારે આમ કરવું. તમે કોઈ એમ નકે અમારા ઉપર છોડી દો, પણ પાકી વાત કરવાની જવાની છે. બોલો સદારામ બાપાની જય. તમારે શું કરવું એ વાત કરો. તમારે બોલવું પડે. ભાઈ મારી વાત સાંભળો બધા. આપણે 1 લીટીનો હિસાબ, ભાઈ સાંભળો, તમારો ન્યાય થશે, તમારો ન્યાય થશે. ના બેહો તમે, બેહો. ના બેહો તમે, બેહો તમે બેહો, એમ ના કરો. અમને ક્યાં બેહાડો છે? ભાઈ તમે 2 મિનિટ બેહો. ભાઈ આપણે તમને બધાને સદારામ બાપાને સાક્ષી બેહાડ્યા હતા. વાત બરાબર?
વાત બરાબર છે? હવે શું કરવું છે? તમે મને એક બે વાત કરો કે તમને દંડ ઓછો પડ્યો છે, દંડ વધારે કરવો, બધા ઓગળી ઊંચી કરો. દંડમાં કોઈ સંમત નહીં. દંડમાં કોઈ સંમત નથી, એવું છે? એટલે આ દંડ કર્યો એમાં સંમત નહીં કે દંડનો વધારો કરવો છે? અવાજ નહીં આવતો તમારામાંથી હો, પછી હોય નિર્ણય થઈ જાય ને તમે પાછા ઉભા થઈ જાઓ, બીક લાગે. એટલે આમાં ભાઈ જો હબળો, આ બધી પકરિયાના ભાગરૂપે તમને વિનંતી કરું છું કે લોકલ ગામની કમિટીએ જે દંડ કર્યો તો એ દંડ આપણને સ્વીકાર નથી. ગામવાળા કેટલા છે? ઓગળી ઊંચી કરો. જાભડી આરા કોયડા ગામના કેટલા છે? બધા લગભગ કોયડા ગામના છે. તો તમે નિર્ણય આવો કો તો અમારા પર છોડો. ભાઈ તમે નિર્ણય આવો તો અમે દંડની રકમ વધારીને એનો રસ્તો કરીએ. ના એવું નહીં, તમે અહીંથી અવાજ નહીં આવે તો અમે કશું નહીં કરવાના. કારણ કે અમે તો ભાઈ આવી પાસે એવું ના હોય કે આમ બધા મને ઓળખો જ છો ને, બધા ઓળખે ને. આ તો બરાબર ને કે મોઢા કૂટવાના શું કરવાના? ભાઈ તમે બોલો જલ્દી, એટલે એનો રસ્તો નીકળે. આપણે દંડ વધારો કરવો છે, વચ્ચેથી બે ત્રણ ભેગા થઈ કોઈ નવું કરવું છે. નવું કરવું હોય તો કોઈ એવું કરીએ. અમે તો સમાજ વાળા છે, અમારે કોઈના બાની હાડાબારી નહીં. જે સમાજનો ગુનો કરે એ ભોગવે. હું ચંદનજી ગુનો કરો, ચંદનજી ભોગવે. તમે ગુનો કરો, તમે ભોગવો. કોઈને આ સમાજનું 3 જિલ્લાનું મૌખથી બોગડ ધામણ સદારામ બાપાના સાક્ષી બંધારણ બંધાણું છે. એમાં કોઈની અમે શરત રાખવા હોય લાગોળા કરવા માટે નહીં આવ્યા. અમે તો સમાજનો ન્યાય કરવા માટે આવ્યા છીએ. એટલે દંડ ઓછો પડતો હોય તો અમે દંડ કમિટી વાળા વધારવા સંમત છીએ. વધારું દંડ વધારું, તમે કહો તો વધારું. ના ભાઈ અમને માહિતી દેવા બેહો. તમે દાદા બેહો. अच्छा बारिश ही आया था। जी ऊपर वाला नक्की करे. हेलो, બોલો સદારામ બાપાની. આપણે શાંતિ રાખીશું. આપણા આગેવાનો માન્ય કેસાજી સાહેબને વિનંતી કરું તમારી જ્યાં સુધી સંમતિ ના મળે, તમે મંજૂર ના કરો ત્યાં સુધી બધાને બેહવાનું જ છે. लाइव बंद करो, હે लाइव बंद करो। કશું નહીં, બધા નિર્ણય કરે, કઈ વાંધો નહીં. લાઈવમાં કઈ વાંધો નહીં. हमारे क्या जगह पे कॉपी આપણે શાંતિ તો રાખીશું. બધાને ખબર જ છે. આપણે નહીં કહે મીડિયા વાળા કહી દઈશું. ભાઈ માલિક નહીં, મૌખિક વાત કરો. અમરતજી સાહેબ, આજ તો મારી બે હાથ જોડી મીડિયાના મિત્રોને વિનંતી છે, થોડાક સાઈડમાં આવો તો અમને કોણ છોડી જવા માંગે છે. ભૈયા મિત્ર, અમારું સન્માન છે, માન છે, સન્માન છે, પણ હામેથી શું બોલે છે અમને નથી ખબર પડતી. હું બે હાથ કરું છું મારી નાતને. એ તો ખાલી વાત કરે છે. તમે આપણે મગનજી થોડી કરો. હેલો, બોલો સદારામ બાપાની. મહેરબાની કરીને જ્યારે આ સમાજના આ
મોભીઓ બેઠા, આગેવાનો બધા બેઠા હોય, તમારા મને માફી માંગતા હોય અને માફ કરે ઈ મોટો. અહીંયાથી સુર આવે રહ્યો કે એનો દંડ વધારી દો ભાઈ. તો દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની. 1,51,000 રૂપિયામાં દંડો દંડ તાળીઓ પણ વધાવી દો. બરાબર ને? અને મહેરબાની કરીને ગામ સમિતિ રાખો લાઈવ મારા બધા ગામ સમિતિઓ ગામો ગામ મજબૂત બનાવવાની છે, તાલુકાની સમિતિઓ મજબૂત બનાવવાની છે, જિલ્લાની સમિતિઓ અમે બનાવવાના. એટલે આ બધી વાત આપણે પૂરી કરીએ. કેસાજી સાહેબને વિનંતી કરીએ, વાત કરો. બોલો સદારામ બાપુ કી. ભાઈ હવે આ વાતો આપણે ભાષણ કરીને નીચે પૂરો કરીને નરક વાત પૂરી કરવાની રાખીએ. બધી એક થાય. બોલો સદારામ બાપુ કી. ભારત માતા કી. મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, લગભગ 2 મહિનાના પરિશ્રમ પછી આપણે આ બંધારણ ઘડ્યું છે. અને બંધારણ શેના માટે ઘડ્યું છે? આપણે ગુજરાતમાં ને દેશમાં એ મેસેજ મૂકવો છે કે એક સમાજ એક રિવાજ. બોલો, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ અને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. સમાજને શ્રેષ્ઠ બનાવવો છે અને નાગરિક વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થકી રાજ્ય અને રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવું છે. અને રાષ્ટ્રના નિર્માણની અંદર આ સમાજનો કોઈ પણ ભાઈ બહેન એ પોતાનું યોગદાન આપી શકે એ આપણું ધ્યેય છે. અને એ જો ધ્યેયને આપણે હાંસલ કરવું હોય તો આર્થિક રીતે બચત થાય એની આમાં પૂરી કાળજી રાખવામાં આવી છે. અને આ આર્થિક જે બચત થાય, ડીજેની વાત થઈ. પહેલા એક જમાનો હતો કે નામના મેળવવા માટે, ચર્ચા કરવા માટે, મોટા થવા માટે સામાજિક પ્રસંગો હતા. એ સમય બદલાનો છે. હવે તમારે નામના મેળવવી હોય, ચર્ચા કરવી હોય, મોભો વધારવો હોય તો શિક્ષણ વધારવું પડે. અને આ બચત થયેલા પૈસા એ આપણે આપણા કુટુંબના, સમાજના એ શિક્ષણની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ. એનો મુખ્ય ઉદ્દેશ છે. 21મી સદીમાં શક્તિશાળી બનવું હોય તો શિક્ષણ એ શક્તિ છે, શિક્ષણ એ તાકાત છે. આ શિક્ષણનો સંદેશો આપણે જન જન સુધી પહોંચાડવાનો છે. એમાં સમયની પણ બચત થાય. મારી આપને બે હાથ જોડીની વિનંતી છે કે આપણે આ જ રીતે જો સમય બગાડીશું તો પહેલા લગ્નમાં બગાડતા હતા ને હવે આપણે એની પાછળમાં આ સમય બચાવ. સમય જિંદગીમાં ખૂબ કિંમતી છે. 84 લાખ યુનિમાં તમારો જીવ ફરે છે તારે મનુષ્ય આપણને મળ્યો છે. એ મનુષ્ય આપણે છીએ અને આપણી જિંદગી દરમિયાન આ સમાજ માટે, આ ધરતી માટે, આ ભારત માતા માટે કંઈક કરવું એ આપણું લક્ષ્ય છે. અને જો એ લક્ષ્યને હાંસલ કરવું હોય તો સમય બચે એની આમાં પૂરી કાળજી લેવામાં આવી છે. એટલે સમયનો ઉપયોગ આપણે સમાજના શિક્ષણ પાછળ, ધંધા પાછળ, વિકાસ પાછળ, દેશના અને રાજ્યના વિકાસ પાછળ આપણે ખર્ચી શકીએ એના માટેની પૂરી કાળજી રાખવામાં આવી છે. ટૂંકમાં જો કહું તો ઠાકોર સમાજ દ્વારા, ઠાકોર સમાજ માટે અને સમાજ માટે જયારે બંધારણ બન્યું હોય તો ઠાકોર હોય એ પાળે. સમજો છો ને? ઠાકોર હોય પાળે
અને જો ન પાડે તો એને શું કે હું સમજવાનું તમારે છે, મારે કોઈ ચોખવટ કરવાની નથી. એટલે આજે મારે વધારે વાત નથી કરવી, પણ યુવાન મિત્રોને મારે કહેવું છે, યુવાન કોને કહેવાય? કિનારો से टकराव से तूफान कहते हैं, किनारो से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो. આ સમાજ માટે પાણી બતાવવાનું છે. યુવાન મિત્રોને, મીડિયાના મિત્રોને બે હાથ જોડીને આ સમાજ વતી સમાજના એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે બધી જ વાત છે પોઝિટિવ લો, નકારાત્મક શું કરવા લો છો? બંધારણ તોડવું હોય તો આજથી આપણે નિર્ણય કરીએ છીએ, બરાબર ને? આજથી નિર્ણય કરીએ છીએ કે બંધારણ તૂટું કે ના તૂટું એની જવાબદારી ગામ સમિતિની રહેશે. અને ગામ સમિતિ નિર્ણય કરશે. એ નિર્ણય પછી એને માફીથી આને છૂટો કરે, દંડ કરે કે જે કોઈ નિર્ણય કરે એ. અને આ નિયમ છે એ આપણે ઝાબડિયાને પણ લાગુ પડશે આજથી કે એ નિર્ણય ગામ કમિટી જે કરશે એ સમાજને મંજૂર હશે. આ નિર્ણય તરફ આપણે જઈ રહ્યા. આપણે સમયને બચાવવો છે અને સમયને બચાવી અને મીડિયાના મિત્રોને અને ખાસ કરીને સોશિયલ મીડિયા જે ચલાવે છે એમને બે હાથ જોડીને તમારા એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે નેગેટિવ તમે સોશિયલ મીડિયામાં ના ચલાવો. બંધારણ તોડ્યું છે એ ચલાવવાની જરૂર નથી. હારું છું હોય ચલાવો કે ભાઈ વાણે બંધારણ પાડ્યું તેને અભિનંદન છે, વાણે આ રીતે કર્યું તેને આ પોઝિટિવ. જો આ સમાજના મિત્રો જો આને ચલાવશે સોશિયલ મીડિયામાં તો તમારા બંધારણને ચાર ચોંટ લાગી જવાના છે. અને આપણને એ પણ વિનંતી કરું છું કે એક સમાજ એક રિવાજ એના કારણે ઘણા બધાની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલે આપણે જાગતા રહીને જાગતાની પાડીઓને ઊંઘતાના પાડા, આપણે જાગૃત રહી અને સમાજ આ બંધારણનું પાલન કરે અને બધો જ મેસેજ પોઝિટિવ થાય, કોઈ પણ નકારાત્મક ના થાય. અને કોઈ પણ સમાજના કારણે જિલ્લાની અંદર કોઈ પણ સમાજના ભાઈ બહેન થી કોઈ ભૂલ થાય, બંધારણ પ્રત્યે જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમે બધાએ તમારી માફી માંગીએ છીએ કે આ વખતે માફ કરી દો. અને આજથી આ બંધારણનું પાલન કરવાની જવાબદારી ગામ કમિટીઓની છે. ગામ કમિટી નિર્ણય નહીં કરી શકે તો તાલુકા કમિટી કરશે. અને ગામ કમિટીઓને તાલુકા કમિટીઓ તાત્કાલિક બની જાય. અને તાલુકા કમિટી ન કરી શકે એ જ આ 3 જિલ્લાની સંકલન સમિતિમાં આવશે. એટલે આપણે સૌ સાથે મળીને આપણો જે લક્ષ્ય છે કે સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર, સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર, એ ભાવનાને સાકાર કરવા માટે થઈ અને આપણે સમાજના વિકાસના કાર્યને લાગી જઈએ. આજના પ્રસંગે તમારા દર્શન કરવાનો આયોજકે મોકો આપ્યો એ બદલ સમાજના દર્શન કરી અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને આપ સૌને વંદન કરી નમન કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આભાર આદરણીય સાહેબ શ્રી કેસારી ચૌહાણ સાહેબ. અમરતજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે માર્ગદર્શન કરશે. અને ભાઈ મગનજીએ મારા કાનમાં આવીને કીધું છે કે હું માફી માંગુ છું, છતાંય સમાજને સંતોષ ના હોય તો કાનમાં મને કીધું છે કે હજી વધારવો હોય તો હું તૈયાર છું. આવડીઓથી બધાઓ આદરણીય અમરતજી ઠાકોર સાહેબ. બરાબર છે? હવે આ નવીનજીએ કીધું હજી તમારે કોઈ સંતોષ ના હોય તો જે તમારા સમાજે દંડ કરવો એના માટે મેં હા મગનજી આવી ગયો હો બધું. અમરતજી ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપાની. ત્રણ જિલ્લાના સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને 3 જિલ્લામાંથી બધા ક્ષત્રિય ઠાકોર સમાજના સૌ મારા પરિવારજનો. સમાજ એ પરિવાર છે અને પરિવાર જયારે બેઠો હોય ત્યારે ક્યાંક સહમતિ ન આવે
પણ પરિવારમાં સહમતિ આવી જાય એ પણ ભૂમિકા